નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં એક્ટિવા પર જતા દંપતીનું વીજ કરંટથી મોત। મૃતદેહ જોઈ માતા પિતા ભાંગી પડ્યા। એક સાથે દંપતીની અર્થી ઉઠતા સ્વજનોના રડી રડીને બેહાલ। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે મોડી રાતે મોટી દુર્ઘટના થઈ હતી। રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું છે। રોડ પર 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દંપતી પસાર થતું હતું। એ સમયે અચાનક વીજ કરંટ લાગ્યો હતો। પત્ની ફસડાઈ જતા પતિ તેને બચાવવા ગયો હતો, ત્યાં તેણે પણ કરંટ લાગ્યો હતો। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓએ આવીને વીજ કરંટ બંધ કરતા તેમને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં અંકિતાબેન રાજનભાઈ સિંગલ તથા રાજનભાઈ હરજીવનભાઈ સિંગલને મૃત જાહેર કરાયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ 2 લોકોનો જીવ લીધો છે। તેમ છતાં હજી પણ કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ પણ લાજ શરમ ના હોય તેવું વર્તન કરી રહ્યા છે। પરિવાર બંને પતિ પત્નીના મૃતદેહ લઈને અમદાવાદ દક્ષિણ ઝોનની ઓફિસે પહોંચ્યો હતો। પરિવારજનો આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવા માંગતા હતા, પણ બેશરમ તંત્રએ કચેરીના દરવાજાને તાળા મારી દીધા હતા। આટલેથી પણ ના અટક્યું। પીડિત પરિવારે આ મામલે ઉગ્ર રજૂઆત કરી તો પોલીસે મૃતકના પરિવારજનો સાથે ઘર્ષણ પણ કર્યું હતું। આખરે પરિવાર કંટાળી કચેરી બહાર જ રોડ પર બેસી ગયો, ત્યારે પરિસ્થિતિ વણસતા જોઈ માંડ અધિકારી ઉપકાર કરતા હોય તેમ બહાર આવેદનપત્ર સ્વીકારવા આવ્યા હતા। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।